છેલ્લા 42 વર્ષથી આ પડધરીની અંદર વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત ભગવાન શ્રી કૃષ્ણજીની શોભાયાત્રા નીકળે છે અને આ શોભાયાત્રાની અંદર બહોળી સંખ્યામાં હિન્દુ ભાઈઓ ભાગ લે છે. આપણો આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં જાગૃતિ આવે, સનાતન ધર્મનો વ્યાપ વધે અને લોકો ધર્મમય બને, સમાજ એક થાય અને સમાજની અંદર જે કોઈ રાગ દ્વેષ ભય હોય એ દૂર થાય એટલા માટેની આ યાત્રા નીકળે છે. આ યાત્રાઓની અંદર બહોળી સંખ્યામાં જોડાય છે. આજે ભગવા યાત્રાનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે લોકોને આ જન્માષ્ટમીની શોભાયાત્રામાં બધા ભાગ લે અને લોકોમાં થોડી જાગૃતિ આવે. આ માટેનો આખી યાત્રા છેલ્લા 5 વર્ષથી ભગવા યાત્રાનું આયોજન થાય છે અને લોકોમાં સારો પણ પ્રતિસાદ મળે છે. આજે પડધરી ગામના આખા ગામની અંદર મુખ્ય રસ્તાઓ પર જઈ અને લોકોને આહવાન આપ્યું છે અને આમંત્રણ આપ્યું છે કે 16મી તારીખે જન્માષ્ટમીની શોભાયાત્રામાં બધા જોડાય. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય શ્રી રામ, જય શ્રી રામ, જય કૃષ્ણ ભગવાન, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આજ રોજ જે હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા જે ભગવા રેલી કાઢી, જેમાં બહોળી સંખ્યામાં પબ્લિકે જે આપણે સાથ સહકાર આપ્યો, હિન્દુ સમાજે તમામે યુવાનો, વડીલો, તમામ સમાજના બધાય આપણે સાથ સહકાર આપ્યો એ બદલ બધાનો ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. આજે જે ભગવા રેલી જે આપણે કાઢવામાં આવી છે, એક સનાતન અને હિન્દુ ધર્મને જાગૃત કરવા માટે આપણે આ બધું આયોજન કરેલું હતું અને છેલ્લા આપણે 5 થી 6 વર્ષથી આપણે જે આ ભગવા રેલી કાઢી છે અને આ એક ધર્મનો આપણો ધર્મનો જે હિન્દુ ધર્મનો જે મોટો બધો પ્રચાર કરી છે, એમાં જાગૃતતા આવે એટલે આજ રોજ જે કાંઈ ભગવા રેલી કાઢી છે અને આવતી 16 તારીખે ને શનિવારે જે ભગવાન કૃષ્ણ ભગવાનનો જે જન્મદિવસ છે તે દિવસે પણ બહોળી સંખ્યામાં હિન્દુ સમાજ ભેગું થાય, એવી બધી શોભાયાત્રામાં ભેગા થાય એવી બધી બધા અમને હિન્દુ સમાજને અમે આગ્રહ કરી કે તમામ હિન્દુ સમાજ આ ભવ્ય યાત્રામાં પણ જોડાય. જય શ્રી રામ. મારી એક નમ્ર અપીલ છે તમામ ગામના વેપારી ભાઈઓને, હિન્દુ સમાજ ભાઈઓને, બધાને તમામને ગામના દુકાનો ધંધા બંધ રાખી, રોજગાર બંધ રાખી અને જન્માષ્ટમીના દિવસે 16 તારીખે શનિવારે બહોળી સંખ્યામાં બધા હાજર રહીએ એવો અમારો બધાનો આગ્રહ છે અને નમ્ર અપીલ છે કે આની ભેગા બધાય સ્વેચ્છાએ બધાય જોડાય. જય શ્રી રામ. ટાઈમ સવારના 9 વાગે પરદેશ્વર મહાદેવ મંદિર, ત્યાંથી બધા જોડાય એવી અમારી નમ્ર અપીલ છે. હિન્દુ ભાઈઓ તમામ ધંધાબંધ રોજગાર રાખી અને આ યાત્રામાં જોડાય એવી અમારી નમ્ર અપીલ છે. નમીએ
તો